નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। તારાપુર બગોદરાની જોડતા હાઈવે ઉપર ઇન્દ્રંજ દરગાહ નજીક અકસ્માત સર્જાયો હતો। ખાનપુર દરગાહ નજીક ટર્નિંગ આપવામાં આવ્યું છે અને ત્યાં 4 રસ્તા પણ છે। વલ્લીથી કાનાવાડા તરફ જતા કેટલાક વાહન ચાલકોને તે રસ્તા પાર કરતા કેટલીક વાર અકસ્માત થવાનો ભય હોય છે। ત્યારે આજના 4:30 વાગ્યાના સમયે ગાડામાં વલ્લી તરફથી એક બાઇક સવારને તારાપુર તરફથી આવતી ગાડી I-20 નંબર GJ3 KC 0145 ટક્કર મારતા બાઇક સવાર અમિતભાઈ દિનેશભાઈ જાદવ તેમજ તેમની સાથે એક નાનો છોકરો નામ ભોલુભાઈ દિનેશભાઈ રોડ પર પટકાઈ જતા ત્યારે આજુબાજુમાંથી બધા લોકો દોડી આવતા તાત્કાલિક 108 તેમજ રોડ સેફટીને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા। ત્યારે 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। થોડી વાર બાદ ડૉક્ટર દ્વારા જાણ કરવામાં આવી કે અમિતભાઈ દિનેશભાઈ વલ્લી ગામનાનું મૃત્યુ થયું છે તેમજ નાના છોકરાને ગોકુળપુરા દવાખાને ખસેડવામાં આવ્યો તેમજ તેના આજુબાજુ ગામોવાળા તેમજ ઇન્દ્રંજ ગામના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ટર્નિંગના કારણે તેમજ 4 રસ્તા હોવાના કારણે અહીં વારંવાર અકસ્માત થતા હોય છે તેમજ ગામના લોકો દ્વારા આ રસ્તા પર બ્રિજ કે કોઈ અન્ય સેફટી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આની ઉપર કાર્યવાહી કરે છે કે નહીં। રિપોર્ટર પ્રવીણ ગોહેલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, તારાપુર।